હાલો નમસ્કાર મિત્રો, આ છે સિહોરથી ટાણાવાળો રસ્તો અને ગામ છે બોરડી। જુઓ મિત્રો, આ બાજુ ગામ રહી ગયું મારે, આ બાજુ બોરડી ગામ છે, ટાણાની બાજુમાં જ બોરડી ગામ છે। અહીંયા અમે આજે જો અમારી ગાડી પડી છે, અમારો સુપરો ગાડી સામે, અને એક તમને લોકેશન બતાવવા જઈ રહ્યો છે। એ લોકેશન છે કે બહુ જ સારા એવા વિડીયા રેસીપીના વાડી બ્લોગ બનાવે એવા બાપભાઈનું ઘર અહીંયા આવેલું છે અને એની ચેનલનું નામ છે BL વાડી બ્લોગ। અમે કાયમને માટે એના વિડીયા જોતા હોય ને, એટલે અમને આજે મળવા આવવાનું મન છું। તો હમણાં હું તમને એનું વાડીનું લોકેશન આ રોડેથી બતાવું, તમે જોતા રહેજો અમારો આખો વિડીયો। જો સામે BL વાડી બ્લોગ બનાવે એની વાડી છે અને આ મકાન જે તૈયાર કરે એના બ્લોગની અંદર બતાવતા હોય છે દાદા, એ મકાન છે એનું। અને અમે હમણાં થોડી જ વારમાં મળવા જવાના છીએ। સામે પેલું પંખી ઘર આવશે દરવાજાની બાજુમાં, અને આ તેમની સામે બતાવીએ વાડી છે। હાલો મિત્રો, જુઓ સામે મકાન બતાવે છે, જ્યાં અમે આ જઈએ છીએ કે BL વાડી બ્લોક બાબુભાઈ નામ છે। હવે એની અટકનું અમને ખબર નથી, પણ ત્યાં જઈને હમણાં મળીએ। અને તમે પણ બધા વિડીયા એમના જોતા હશો, બહુ જ સારા વિડીયા બનાવે છે, એટલે આજે અમારે એની મુલાકાત કરવાની છે। તો આ અમારી મુલાકાત તમે જોતા રહેજો, પહેલેથી છેલ્લે સુધી અમારો આખો વિડીયો જોજો। જો મિત્રો, આ છે ને બાપભાઈની વાડીએ જવાનો રસ્તો છે, હમણાં જો સામે જ દેખાય, 200 મીટર જેવું દૂર છે અહીંથી। હાલો મિત્રો, જો આ આપણે BL વાડી બ્લોક નામ છે બાપભાઈ, અને અવારનવાર સરસ મજાના વિડીયા મૂકે છે, અને આજે અમે એની મુલાકાત આવ્યા। આ તેમની વાડીનો દરવાજો છે, જુઓ મિત્રો, આ રોડને કિનારે ત્યાં એમની વાડી છે, અને સરસ મજાની વાડી છે। શિયાળામાં તો ઘણા બધા વિડીયોમાં ઘઉં ને દાદાએ કોથમરી ને લસણ ને ડુંગળી ને એવું બધું બતાવેલું, અને અહીંયા સરસ મજાનું એનું મકાનનું કામે પણ ચાલુ છે। અને હમણાં જ આપણે થોડાક વિડીયામાં તે કબૂતર ઘર બનાવતા હતા એ પણ જોયેલું। જુઓ સામે આ છે ને મિત્રો કબૂતર ઘર, એટલે દાદા સણ નાખ્યા કરે છે। જુઓ અહીંયા આ કબૂતર માટે પાણી પણ મૂકેલું છે। આ મિત્રો કબૂતર ઘર બનાવેલું છે દાદાએ। આની અંદર છે ને જો આ બારીઓમાંથી કબૂતર અંદર વયા જાય, એટલે એને ઉનાળાનો તાપ કે તડકો કાંઈ લાગે નહીં। સરસ મજાનું આ એમની વાડીમાં કબૂતર ઘર બનાવેલું છે। બહુ ધાર્મિક માણસ છે, અને આપણે એના અવારનવાર વિડીયા જોઈએ છીએ। જો આ બાવળીઓ છે, આ એમનું લોકેશન ઘણીવાર વિડીયામાં પણ બતાવતા જ હોય છે દાદા। અને આજે અમે અમારી સુપરો ગાડી લઈને આવેલા છીએ તેમની મુલાકાતે। જો મિત્રો, અહીંયા હનુમાનજીની ધજા છે, ને આ પક્ષી ઘર એટલે કે પક્ષીઓના માળા છે આની અંદર। આ પણ બધા વિડીયોમાં, તમામ વિડીયોમાં દાદા બતાવે જ છે। જો અહીંયા સરસ મજાનું આ પાણી પક્ષીઓ માટે જુઓ। જો મિત્રો, આ પક્ષી ઘર ને આ પક્ષીઓના માળા, એકલી ચકલી જ બેઠી છે આમાં, અને દાદા કાયમને માટે સણ નાખતા જ હોય છે। જુઓ, અને આ પક્ષીઓના માળા જુઓ કેટલા પડ્યા અહીંયા। હાલો, તો અમે પહોંચી ગયા છીએ બાબુ દાદાની વાડીયા, અહીંયા બોરડી, ટાણાની બાજુમાં બોરડી નામનું ગામ છે, ને આ એમનું મકાન છે સરસ મજાનું। અને અવારનવાર આપણે વિડીયા જોતા હોઈએ છીએ, તેમાં આ લોકેશન બતાવેલું હોય। તો અમે આજે મળવા આવ્યા છીએ, તો અહીંયા વાડીયા હાજર જ છે। તો મળીએ હવે બાબુ દાદાને BL વાડી બ્લોક। કેમ છે? મજા મજામાં। કયું ગામ આપનું? મેથળા તાલુકાના। હા, તો આપણે આ કોટડા બાજુ ને? કોટડા અને મેથળાનો એક જ સીમાડો।
છે. વચ્ચે જે બગડ નદી પડી ને અમારા બગદાણાથી નીકળી હા. ઈ દરિયા સમુદ્રને મળી ઈ ત્યાં અમારા કોટડા અને મેથાળાની વચ્ચે ત્યાં અમે ત્યાં જ મેથાળા ગામ 6 વર્ષ પહેલા બંધારો બનાવી નાખ્યો. હા, હા. એટલે અમારા ગામથી કોટડા હાલીને જઈએ કાંઈ નકર જવાતું નહીં. નદીમાં ભરતી ઓટના પાણી આવતા ને દરિયાના, એટલે એવા જાણીતા સિવાય જવાતું નહીં. તે હું અહીંયા તમે આમ સ્પેશિયલ આવ્યા કાંઈ જઈને પ્રોગ્રામ હતો? અમે સિંહોર ગયા હતા. હા, ખોટું તો નથી બોલાય તમને. તમારા ચાહક છીએ અમે, અને અમે પણ ચેનલ ચલાવીએ છીએ. હા, હા. તમારી જેમ BL વાડી બ્લોગ છે એમ મારા નામ ઉપર હું ચેનલ આપું છું, વનાભાઈ ચૌહાણ. હા. અને હું પણ રેસીપી ને સામાજિકતાના વિડીયા મૂકું છું, હું એકલો જ તે. અને તમે ને અમારા માં બેયના વિડીયા બહુ સરસ મજાના આવે છે અને અમને બહુ ગમે છે. અને તમે 2-3 દિવસે વિડીયા મૂકો ને અમે રોજ મૂકીએ છીએ. રોજ મૂકવાનું કારણ છે કે અમારી ચેનલ નવી છે. તમારી ચેનલ હવે સારી બની ગઈ, હાલતી થઈ ગઈ, તમારી મોનિટાઈઝ. ના નહીં ભાઈ, હવની કૃપા ભાઈ. આમાં આપણે કાંઈ હાલવાનું કે એ ન હોય, પણ હવે મને તો એક શોખ હતો કે ભાઈ હું આમાં કાંઈક કોકની માટે યાદી અને કાંઈ ખારા સંસ્કૃતિ બતાવવું એમ. મારે બીજું કોઈ હેતુ આમાં નથી. મારે મારી સંસ્કૃતિ જાળવી રાખવા માટે હું આ વિડીયા, અને એ માટે મેં શરૂઆત કરેલી. અને હવનો સપોર્ટના સહકાર સારો મળ્યો એટલે મને મજા આવે છે અને આનંદ છે. બસ એમાં બીજું શું હોય. હા, અમે મિત્ર મંડળ છે અમારું 10 જણાનું. 10 જણા અમે તમારો વિડીયો તમે જેથી મૂકો તેથી એને એ દિવસે અમે જોઈ લઈને પછી તમારા વિશે જ અમે ચર્ચા કરતા રહીએ કે આજ આ બાબુ દાદાએ આ રીતનો વિડીયો બહુ મજા આવ્યો છે એવું અમે કહેતા હોય. ને તમે જે પક્ષી ઘર અને એવું બધું બતાવો ને, પક્ષીઓને સણ નાખો, દાણા નાખો, ને તમે પોતે જ સણેલું છે એવું તમે વિડીયો. ના, મેં હાથે સણ્યું. અને બીજા નંબરમાં આ સણ જો અત્યારે કામ હાલે તો એના પાણીનું તગારું અને પડ્યું છે. અને ત્યાં અત્યારે હાલમાં તગારા હુલેવા રાખ્યા કે આ કામ બાકી હતું એટલે. અને હવે એનું પરફેક્ટ સિમેન્ટનું સણીને બની જાય. પાણીની સગવડ, રહેવાની સગવડ તો બની ગઈ. આ બધું. અને ગાયું લાવવાની છે, આપણે વાસળીઓ લાવવાની છે, સકલી ઘર બની ગયું, ખિસકોલી ઘર બની ગયેલું છે. અને આ મને જીવદયા પ્રત્યે લાગણી છે અને પ્રેમ છે. અને એ કરવા માટે જ હું આ વાડી ડેવલપ કરું છું. અને આ વાડીનો મને શોખ એ માટે છે કે મારે હવે કોઈ એ રીતની સેવા કરવી છે જેથી કરીને જિંદગીમાં આપણા આત્માને શાંતિ મળે એવું કાર્ય કરવું છે. સરસ કામ છે તમારું, ધાર્મિક અને જીવદયા વાળું. કે ગાયું ને પક્ષી ઘરની વાત કરી, પક્ષીઓને તમે સણ નીરો અને પાણી પણ મૂકો, કુંડા. તમે લોકેશન તમારું અમે જોઈને બહુ અમને આમ આનંદ આવે છે કે ભાઈ આ દેશી આપણી સંસ્કૃતિ આ દાદા જાળવી રાખી છે. તમારે તો આ બધી તમારી કારે તમે બતાવો, તમારા ટ્રેક્ટરો પણ ક્યારેક બતાવો, પછી સરસ મજાના ઘઉં હોય, આવું બધું બહુ અમને મજા આવે. તમને મળવા આતુર તો અમે ઘણા સમયથી હતા, પણ અમે પહેલા તો ટ્રાય મારી તો તે પેલી બોરડી અમે જઈ આવ્યા, એટલે જાતા આવતા. તમને સ્પેશિયલ અમે તમને મળવા માટે ગયા એવું નહોતું. પછી અમને ખબર પડી કે આ તો બોરડી ટાણા પાસે આવી. તમારા એક વિડીયામાં અમે સાંભળ્યું હતું કે સિંહોર તાલુકાની બોરડી. એટલે આજે અમે સિંહોર ગયેલા હતા અમારા બેનને ત્યાં, બાપુ છે એના બેનને ત્યાં અમે આંટો દેવા. એટલે આજ અમે નક્કી કર્યું અહીંથી આવ્યા ને ત્યારે તમારું લોકેશન અમે જોતા ગયા. મેં કીધું અત્યારે સવારમાં નથી જવું, અહીંયા જરૂર હશે એટલે આપણી મુલાકાત થશે. એ ભાવનાથી તમને મળીને અમને બહુ આનંદ થયો છે. ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ આવ્યા મળવા. બરોબર, તમારો ખૂબ ખૂબ આભાર. અને બીજા નંબરમાં કે હવે આપણે સા ચૂલાની દેશી મૂકો એટલે હવે સા પાણી પીવાય નહીં. અને બીજા નંબરમાં તમે મળવા આવ્યા છો તો હું જે સબસ્ક્રાઈબર મળવા આવે છે એને 2 માળા આપું છું. એટલે તમને સકલીના 2 માળા આપવાના છે અને સા પાણી પીને પછી જવાનું છે. બરાબર? ચોક્કસ ચોક્કસ. આ મિત્રો જો આ માટીની ગંડેરી, માટીના વાસણમાં સા અને પીવાની ઓર મજા આવે. ઓકે, તમારી જે આ વિચારસરણી છે તમારા વ્લોગમાં દેખાય છે. હા, અને વ્લોગ છે એ બધાથી અલગ વ્લોગ પડે છે. હા, કાંઈક નવીન ને કાંઈક અલગ લાગે તો 100%.
અત્યારની પેઢીને સોશિયલ મીડિયામાં કાંઈક નવું મળે આ બાબત અને ભવિષ્યમાં એ બાળકોને મળે ને એમ. ઉંમર લાયક હોય ત્યારે મારા છોકરા જોવાના હા, છે, ત્યારે અમારે એનું બાળપણ જોવા મળે. પણ તમે આગળ છન્નુની રીલ મને બતાવી બરોબર. હવે છન્નુમાં ઈ ના ના આવજો તમે. અને કારણ કે તમારું આ લોકેશન પક્ષી ઘર ને આ તેની બધું બહુ મજા આવે એવું છે એમાં તો કેમ અને મહેમાન ગતિ તો આપણે સૌરાષ્ટ્રની છે અને તો કાંઈ એમાં કાંઈ ઉણપ આવે એમ અને છે ભાઈ હજી તમારે જો ગાળો હોય ને અનુકૂળતા હોય તો રોકાઈ જાઓ. આજે વાળું પાડે કરી જ નીકળજો નહીં. તમે. હવે તમે જે હા. પેલું ભાવનગર નું લોકેશન બતાવ્યું ને ત્યાં મળશું ભાઈ રહી કે ત્યાં હા ત્યાં આપણે હું જ્યારે મારા સસરાનો લાવે ને ત્યારે તમારે જે ના ના આવજો, ચોક્કસ ઘરે આવજો. ત્યાં નાકેશ છે એની સામે ઓલા ઈડલીની લારી ઓલો ભાવ શું રે આપણે રઘુ દરજી સામે હોલ કરે હા. સતનામ શોખ રઘુ હા ઈ બધા ઈ મારા હાલાત થઈ રઘુની તો અમારી હવે- બેઠક ત્યાં જ હોય. હા વાંધો નહીં હવે રજા લઈએ તો ભલે ભલે સીતારામ આવજો. સીતારામ. અને ભાઈ જો આ છે ને હા. 2 માળા સકલેના તમે અહીંયા આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. અને માળા બાંધજો એટલે ભાઈ પુણ્યનો રસ્તો છે અને થાહે જમાવટ. કાંઈ નો ઘટે ભાઈ, માળા બાંધો એટલે મોજ જ આવે હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં તમારે. ચોક્કસ, હા. ચોક્કસ. સીતારામ સીતારામ.